એક ભાઈ હમણાં બરોબર દવાખાને ગયા ને તે ડોક્ટર સાહેબે પૂછ્યું શું થાય છે. એ હું થાય છે એટલું કીધું ને તે તો માણસ ગળગળો થઈ ગયો. સાહેબ સાહેબ તડખાનાનો ટિફિનનું ડબલું લઈને 8 વાગે હું કામે વયો જાઉં સાહેબ. ડોક્ટર સાહેબ એવા જવું પડે ભાઈ, જવું પડે. પુરુષ છીએ ને, જવાબદારી વાળા જવું પડે સાહેબ. કામે જવામાં મને કોઈ વાંધો નથી, પણ ગુજરાતના પુરુષોએ જ હું પાપ કર્યા. ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા સાહેબ. કે એક જણો કામે જાય 9 મોઢા નકરું ખાવ 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 ખાવ, બીજી વાત નહીં સાહેબ. અરે 10,000 રૂપિયાની બૈરાઓ હાડીઓ લાવે, એનું ગોદડું નથી થતું. અને માની લ્યો ગોદડું થાય સાહેબ, ઓઢવાનું પુરુષોને જોયો. અને આપણે ગુજરાતના પુરુષે હું પાપ કર્યા કે એનું ટી શર્ટ, એનો બુસ્કોટ, એનું જીન્સનું પેન્ટ પ્લાસ્ટિકની ડોલુન ટબ જ આવે છે સાહેબ. પ્લાસ્ટિકની ડોલુન ટબ જ આવે. એ 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને હું કામે વિયો જાઉં. ઉપલા ખાનામાં રોટલી, નીચેના ખાનામાં મારી બાઈએ બનાવેલું ગુંદાનું અથાણું, નીચેના ખાનામાં વટાણા બટેટાનું શાક સાહેબ. સાહેબે કીધું પછી એ તો કહું છું શાંતિ રાખ સાહેબ, શાંતિ રાખ. તમે મને એમ કીધું ને કે હું થાય, આ હું થાય આ શાળી વરહના વાણા વી ગયા ને સાહેબ. પેલો માણસ તું મને મળ્યો કે તે મને પૂછ્યું હું થાય. મારા હાટુભાઈ મને કોઈ દી નથી પૂછ્યું હું થાય. અરે મેં મારા હારાને ફોન કરીને કીધું, આ ડોક્ટર સાહેબ અને દર્દીની જ વાત છે હો, જોઈજો પાછા કટકા નો કાઢતા. અરે ડોક્ટર સાહેબ મેં મારા હારાને ફોન કર્યો, મારા હારાને એમ કીધું આમ હોય. હું જયારે જોવા આવ્યો તો ત્યારે તો એમ કહેતા હતા કે છોકરાને કઈ વ્યસન તો નથી ને. બોલે હાજે થોડું થોડું કઈક લેતા હોય. હાલવા વાળે કીધું નહીં કાંઈ વ્યસન નથી. કે પીતા તો નથી કે નથી પીતા. અરે તમે અમને પૂછો છો પીતા તો નથી ના તમારી છોકરી લોહી પીવે, એ અમને કેમ ન કીધું? ત્યાં તો હારે ઢીલા પડી ગયા. જમાય બહુ રાયડું નાખો માં. તમે જે કટપીસ લઈ ગયા છો ને એનો ટાકો આખો મારી ઘેરે પડ્યો છે. હો નું થાય આપણું થાય. હો વિયા જાવ. એ 3 ખાનાના ટિફિનના ડબલામાં, નીચેના ખાનામાં વટાણા બટેટાનું શાક. અમે જેમ ઝઘડો કર્યો હોય ઘેરે, એમ બટેટો વટાણાને ધક્કો મારે, વટાણું બટેટાને ધક્કો મારે. ફૂગી ન હકે, તડિંગ તડિંગ થાય. ગુંદાનું અથાણું મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું, છેલ્લું અથાણું હતું. મારી બા ગઈ રેસીપી લેતી ગઈ. અરે મારી બા બહુ સાહેબ બહુ હારી નાની નાની ખાખડીની આખી કેરીનું અથાણું બનાવતી હતી. તો કેમ હવે નથી અથાણ? નહીં, મારી બા ગઈ રેસીપી લેતી ગઈ. અત્યારની બાયુને તે શું હોય? પાપડ તો કે બહારથી લઈ લો, શાક તો કે બહારથી લઈ લો, રોટલા તો કે બહારથી લઈ લો, મીઠાઈ તો કે બહારથી લઈ લો. પણ ડોક્ટર સાહેબ બહારથી લઈ લે છે ને એમ જ કઈ લઈ લેવાનું નથી. અને એમાં સાહેબ આખી કેરીનું અથાણું એક જ વેચતું હતું. હું રોવા મળ્યો. મારી ઘરવાળીએ પૂછ્યું કે કેમ રોવો? કે મારી બા ગઈને હવે આખી કેરીનું અથાણું નહીં બને. તો ઘરવાળી આશ્વાસન આપ્યું ચિંતા ન કરો, બા જેમ આખી કેરીનું અથાણું બનાવતા ને એમ હું જ આખી કેરીનું અથાણું બનાવી દઈને બનાવ્યું સાહેબ. હું, મારો બાપ ને મારો છોકરો તઈને જમવા બેઠા ને આમથી આખી કેરીનું અથાણું આવ્યું. મારો બાપ મારી સામું જોવે, છોકરો મારી સામું જોવે. કેમ? આખી કેરીનું અથાણું નહોતું હતું, આખી કેરીનું જ અથાણું હતું. પણ મારી બા આખી કેરીનું અથાણું બનાવતી, કેસર કેરીની નાની નાની ખાખડીનું બનાવતી. અને એણે રાજાપુરીનું અથાણું બનાવ્યું સાહેબ. રાજાપુરી આખા જીલડામાં 2 જ કેરી. મારો છોકરો મને એમ કે બાપુજી હા થોડુંક કેરીનું અથાણું આમથી ખાતા હો, થોડુંક હું અહીંથી ખાતો હોઉં. મહિના દીમાં આપણે ગોઠલા સુધી પોગી જાવ. આખી કેરીનું અથાણું. એ ટિફિનનું ડબલું ખાય ઠાકો પાકો. હું ઘેરે આવું, દરવાજો ખખડાવું, દરવાજો ખુલે તો હામાં ઊભા હોય. અને હામાં ઊભો ને એક રાયડ નાખે ને ખબર નહીં સાહેબ રાયડ નાખે એ ભેગી મારા કાનમાં ધાગ પડી જાય છે. ધાગ પડી જાય છે? હા સાહેબ ધાગ પડી જાય. મારી બૈરી બોલે મને સમજાતું નથી.
મારા છોકરા બોલે તેમ લાગે શેરીના હડકાયા કૂતરા મારી ઘરે જ ભેગા થયા છે. નથી સમજાતું કે નહીં તો ગાંડા આટલું સાંભળ્યું સાહેબ ગલગલા થઈ ગયા. એ ભલા માણા ગાંડા રોવાય નહીં, ગાંડા રોવાય નહીં. તારી ઘરવાળીનું સમજાતું ન હોય ને તો સમજી લે આ વરદાન કહેવાય, આની દવા ન હોય અને ભોગવી લેવાય. મને ગેમુક તું તારા પેટની વરાળ તે મારી પાસે કાઢી, પણ હું કોની પાસે જાઉં? હું કોની પાસે જાઉં? એ મારો રામ ભલું કરે. અત્યારે થયું છે એવું, યો બાયોડેટા હારા હોય પણ મારો રામ ભલું કરે. લ્યો અત્યારની હાહુ ને વહુ હારી જોઈ, લ્યો સુશીલ વહુ જોઈ, સંસ્કારી વહુ જોઈ, કાઠાળી વહુ જોઈ, ફેશનેબલ વહુ જોઈ, ભણેલી ગણેલી વહુ જોઈ. અત્યારની વહુની રિક્વાયરમેન્ટ હાહુ જ ન હોવી જોઈએ. બગડાટી બોલાવે. હમણાં હું ને અમે ભીમબાબુ બે હમણાં અહીંયા રાજકોટમાં જાગડી અમે સોડા પીવાઈ ગયા સમજા. તો હું જેવી સોડા હાથમાં લીધી ને ત્યાં તો આમ સામેના ઘરેથી બગડા સટી હો હાહુ વહુ બોલતા હોય ને એવું લાગ્યું, હાહુ બોલતી એવું લાગ્યું. એટલે મેં ઓલા ભાઈને કીધું સામેનું ઘર કજાડું લાગે છે નહીં? ત્યાં તો ઓલાને સોટલી ખીટો થઈ ગઈ. દી તો એમ ગલ્લામાં બારો આવીને મને કે હાલ કાઠલો પકડી લઈ જા, હાલ જો લે. પેલે મળે લઈ ગયો, બારી ખોલી મને કે લે જો. મને એમ મારી જે ભમરા હતી ને ભાંગી ગઈ. મને એમ હતું કે હાહુ કજાડે, પણ હાહુ કજાડી નહોતી, તો ખાલી બિચારી બોલતી હતી, કામ સીનતી હતી. હાહુ એમ કે ને વાવ થોડોક પોતો મારજો ને અહીંયા, તો વહુ ઊભી ઊભી શું કરે કામ ન કરવું એટલે કરે. એમાં હું વેયું હાહુ ને વેયું હું. પછી મેં ઓલા ને કીધું, મેં કીધું નહીં સોરી ઓ ભાઈ, મેં કીધું અહીંયા હાહુ કજાડી નથી વહુ કજાડી છે. પછી મેં કીધું ભાઈ તને કેમ ખબર અહીંયા બગડા સિટી બોલે? મને કે મારું જ ઘર છે ભાઈ, તપેલી નો ઘા સીધો ગલામાં આવે છે અહીંયા. આજે ગામડાની જે મજા હતી તો મજા જ હતી ને. હમણાં હાથ હાથ બા બેઠેલા અને પૂછે મેં બા બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જે મોરન કે બેરી નથી બધું સાંભળાય. આવો જ અમાર ભગરી બેન પાડો હતો રણકી મરી ગયો. મેં બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું હે બા તમે હાથ હાથ બા બેઠા છો કઈક વાતો કરો ને? હે મેં તમે હાથ હાથ બા બેઠા કઈક વાતો કરો. મને કે કોની કરવી આજ બધું હાજર છે. અને બાએ શીખવાડ્યું એવું તો અત્યારે હજી હવે નહીં શીખવાડી શકે કોઈ. કેટલું બાએ શીખવાડ્યું, પ્રેક્ટિકલી શીખવાડ્યું. બાન દાદા એ બધું પ્રેક્ટિકલી કઈ રીતે 3 ફૂટની ઓસરી હોય અને બા હુપડું લઈને બેઠી હોય ને કદાચ કોઈ ગોઠણિયા ભર્યું આમ હાલતું હોય ને એમાં કદાચ ઓસરીની કોર પાસે જાય ને બા હુપડું આમ આમ કરતી હોય તો હું કે આવી હાલ હાલ જો આવ્યો મારો લાલો આવ્યો, મારા કાળજાન કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતાંબર, અહીંયા હાલ પડી જવા હે. ત્યાં દાદા બેઠા હોય હું કે ધૂપકો મારે, હે ધૂપકો મારે. પણ તમે ઘડીક સાનમું ના બેહો ને માને પોહાણે નહીં પડે, ધૂપકો મારે. અને ઓલો ધૂપકો મારે પડે વાગે ને લોહી નીકળે ને ગાંગરોટો ચડાવે. કેવો ગાંગરોટો! અત્યારનું છોકરું રોવે આપણને એમ લાગે ખૂણામ કરીને ક્યાંક કદાચ શેડા સૂંઘતું હોય એવું લાગે. રોતા અમે રોતા હતા. આ ડેલીમાં રોતા હોય તો 7મી ડેલી સંભળાય. અને ગંગામાં જમનામાં કેવા આવે, જમનામાં તમારા છોકરાને સાના રાખો, એ જોવા નથી દેતી. એવું તો નથી ને અત્યારે, એવું તો નથી ને. ઘરની બહાર નીકળું ને એટલે હવેલીએથી બા આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને કે લે ઠાકરજીને કાજુ બદામ કિશમિશ પ્રસાદ ખાતો હતો. મેં લાવો. સોમ મંગળ બુધ સુધી ખાધું. ગુરુવાર મારે પછી એવું કીધું મેં બા થોડો પ્રસાદ ઘરે લેતા જાવ. કેમ? મેં કીધું આમાં કાજુ બદામ હોય ની સેવાય જાય પણ કિશમિશ રહી હુકાઈ ગયેલી હોય અને દાઢે ચડે ને ભીની થાય કાઢવી પડે. મેં થોડોક પ્રસાદ ઘરે લેતે જાવ છું. મેં તો ફળિયામ છોકરાઓ રમતા હોય એને આપો, એને આપું. ગોટલે દાદા બેઠા હોય એને આપો, એને આપું. મેં તો થોડોક તમે ખાવ. હું ખાવ બટા પણ મોઢામાં દાંત નમળે ને મારો દીકરો તો આ ગળો ફે ઓલો ગળો ફે સગળે રાખું, નો સવાય તને દઈ દઉં. અને બાનું એઠું ખાધું છે ને એને જ આવડ્યું છે. બાકી સીતારામ કરો મારું રામ ભલું કરે. અત્યારની મમ્મીઓને મારું રામ ભલું કરે. જો અત્યારનું છોકરું આમ રમીને આવે ટ્યુશનમાં જાય પણ અરે મારે ચિંટુ બેબી આવી ગયો, બેટા મેગી બનાવે ના, મારે મેગી નહીં ખાવે. બેટા પાસ્તા બનાવે ના, મારે પાસ્તા નહીં ખાવા. કેમ કે અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું આગળ પાછળ કઈ નહીં, વૈશમાં મલાઈ ટીન ટીન ટીડિંગ. એટલે થાસવા પડે છે. આમાં 7-8ના ટોળા હતા તેને કઈ ઉપાધિ હતી નહીં. અત્યારનું છોકરું કપડા પહેરે તો એમ લાગે 3-4 હજારના કપડા છે. અમારે મારો રામ ભલું કરે. ફળિયામાં 11 ભાઈઓ, ભગવાન ભલું કરે.
હા સહાત ને સટ્યું બાકી માતાજી ભરો હે હતું નહીં કાંઈ એમ જ મોટા છે ને અગવડતા મોટા છે અત્યારે તમે જોવો તો ખરા અગવડતા ને સગવડતા આવી જેમ જેમ સગવડતા આવી એમ અગવડતા પડતી જાય 400 રૂપિયાનો ગોલો ગોલો 400 રૂપિયાનો ગોલો આખું ઘર સમસી ભરાઈ ભરાઈને ખોતરી ખોતરીને ખાય ઓટકાર આવે ફિલિંગ નો આવે 400 રૂપિયાનો ગોલો હોય યાર 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે ખૂણે ખૂણે આખું ઘર સોટી દાવ બરફ થોડો ખૂટે યાર કોથળો પાથરો તાજો ને તાજો પાછું જોયા જેવું છે આ આમાંથી બરોબર આમથી એમ લાગે કઈથી સુગર ફ્રી વાળો છે તેને ઓલો ખૂણો દઈ દેવાય ગોલો તો અમારો હતા 8 આનાનો ગોલો રંધા જેવો ગોલો આમ આઠાના સુહી સુહી ધોળું કરી દેતા યો પાછા કઈ કલર નાખ્યો એને ઈ છે ને આપણે આઠાનામાં એટલી મજા લેતા હતા કે 10,000 રૂપિયા વાપરી વાપરીને મજા કેમ નથી આવતી